મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। સીસીસી રજિસ્ટ્રેશન અંગે જીટીયુની જાહેરાત આવતા અમે રજિસ્ટ્રેશન માર્ગદર્શનનો એક વિડીયો બનાવ્યો હતો। આ ઉપરાંત તારીખ અંગે, પેમેન્ટ અંગે ઘણા બધા મિત્રોને નાના નાના પ્રશ્નો થતા હોય છે। તો આજના વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન સાથેનું લાઈવ માર્ગદર્શન અને તમામ નાના નાના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ। મિત્રો, ખાસ કરીને પહેલો પ્રશ્ન જે ઓટીપી અથવા તો પેમેન્ટ ઇસ્યુનો હોય તો ખાસ કરીને તમારી નેટ કનેક્ટિવિટી છે એ ખાસ અગત્યની છે। એક વખત જ્યારે પ્રોસેસ શરૂ કરો ત્યારથી તમારો રજિસ્ટ્રેશનનો મેસેજ તમારા મેલમાં આવી જાય ત્યાં સુધી નેટ કનેક્ટિવિટી સળંગ જળવાઈ રહે તે ખૂબ જ અગત્યનું છે। ખાસ કરીને ઘણા બધા મિત્રોને તારીખ બાબતે રજિસ્ટ્રેશનમાં ઘણા પ્રશ્નો થતા હોય જે આપણે આગળ જોઈ લઈએ, પરંતુ તમામ મિત્રોને એક ખાસ વિનંતી છે કે સીસીસીનું રજિસ્ટ્રેશન કરતી સમયે તમારે ખાસ કરીને તમારો ફોટો અને સહી જે 100 કેબીથી નાની સાઇઝમાં અપલોડ કરવાનો થતો હોય છે, એટલા માટે પહેલાથી જ તમારો ફોટો અને સહી તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં એડ કરી રાખો જેથી કરીને અપલોડ કરતી વખતે સરળતા રહે। ત્યારબાદ પાન કાર્ડની પણ ખાસ જરૂર પડતી હોય છે, એટલે પાન કાર્ડ પણ તમારા હાથ ઉપર રાખો। હવે જે કંઈ ફૂલ પગાર અથવા હાયર સ્કેલની તારીખનું દરેક મિત્રોને પ્રશ્ન હોય છે તે આગળ આપણે જોઈએ, પણ શરૂઆતમાં જ્યારે આપણે સીસીસી એક્ઝામ રજિસ્ટ્રેશન જીટીયુનું સાઇટ ખોલશું એટલે અહીં પ્રથમ પ્રયત્નની પરીક્ષા માટે અને બીજા અથવા પછીના પ્રયત્નની પરીક્ષા માટે જે અમે રજિસ્ટ્રેશન વખતે પણ કીધું હતું કે તમે થિયરી અને પ્રેક્ટિકલ બેય પરીક્ષા જ્યારે પ્રથમ પ્રયત્ન દેતા હો અને કોઈ એકમાં ફેલ થાવ તો તમારે બીજો પ્રયત્ન કરવાનો થતો હોય છે। એટલે જ્યારે વિદ્યાસહાયક તરીકે અથવા તો કોઈ પણ કર્મચારી મિત્ર પ્રથમ પ્રયત્ને જ્યારે પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરે છે ત્યારે અહીં પ્રથમ પ્રયત્ન માટેનું રજિસ્ટ્રેશન છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે। એના ઉપર ક્લિક કરતાની સાથે જ આખું નોટિફિકેશન છે એ આપણી સામે આવી જશે। નોટિફિકેશનની સાથે સાથે અહીં તમારું રજિસ્ટ્રેશન એટલે કે તમારી પાસે એપ્લિકેશન નંબર નથી અને જો એપ્લિકેશન નંબર હોય તો અહીં લોગિનમાં જવાનું છે। સૌ પ્રથમ જ્યારે આપણે પહેલી વખત રજિસ્ટ્રેશન કરતા હોઈએ છીએ ત્યારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પેજ આવે છે જેમાં ઘણા બધા મિત્રોને પ્રશ્નો થતા હોય કે સૌ પ્રથમ જ્યારે આપણે મોબાઈલ નંબર અને મેલ આઈડી આટલું એન્ટર કર્યા બાદ તમારે છે એ તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। સીસીસી છે એ ખાસ કરીને પાન કાર્ડ આધારિત હોવાથી દરેક મિત્રોને ખાસ વિનંતી કે તમારું પાન કાર્ડ છે એ એક વખત એન્ટર થયા બાદ ફરી વખત એનો ઉપયોગ થઈ શકતો નથી। ઘણા બધા મિત્રોને એવું બતાવે કે ઓલરેડી એક્ઝિટ, પરંતુ તમારા પાન કાર્ડ નંબરથી એક વખત ટ્રાય પણ થઈ ચૂકી હશે તો તમે છે એ ફરી વખત રજિસ્ટ્રેશન કરી શકતા નથી। એટલે દરેક મિત્રોએ ખાસ કાળજીપૂર્વક પોતાનો પાન કાર્ડનો ઉપયોગ કરવો। પાન કાર્ડનો ઉપયોગ કર્યા બાદ અહીં સ્પષ્ટ લખેલું છે કે કેન્ડિડેટ નેમ સ્ટાર્ટિંગ વિથ સરનેમ, પહેલા તમારી સરનેમ લખવી। હવેના સરકારી નિયમ ગમે તે હોય પરંતુ અહીં આપણને પહેલા છે એ સરનેમથી જ નામ લખવાનું કહે છે, એટલે આપણે છે એ પ્રમાણે લખવાનું રહેશે। અહીં છે તમને લાઈવ હવે જે કંઈ તમામ મિત્રોને પ્રશ્ન છે એ છે સિલેક્ટ વન ડેટ ઓફ ફોલોઈંગ પેન્ડિંગ ક્રાઇટેરિયા, તમારે શાના માટે સીસીસીની પરીક્ષા આપવાની છે તેની તારીખ અહીં ખાસ જરૂરી છે। તો અહીં છે એ લાંબા ગાળાની નિમણૂક એટલે કે આપણે જ્યારે ફિક્સમાં હોઈએ અને ફૂલ પગારમાં આવીએ એ આપણા લાંબા ગાળાની નિમણૂક છે, પછીથી આપણે કાયમી નિમણૂક થતી હોય। વિદ્યાસહાયક મિત્રો માટે ખાસ અવારનવાર પ્રશ્નો કરતા હોય, ઘણા બધા મિત્રો એમ કહેતા હોય કે હાયર સ્કેલ આવે, ઉચ્ચતર પગાર,
પરંતુ શિક્ષકની નોકરીમાં જ્યારે ઉચ્ચતર પગાર છે એ 9, 20 અને 31ના ગ્રેડમાં લાગુ પડે છે. જ્યારે આપણે 5 વર્ષે ફૂલ પગારમાં આવી ત્યારે આપણને સીસીસી પાસ કર્યું છે કે નહીં અને સીસીસીની માર્કશીટ જોડવાને કહેતા હોય. એટલે વિદ્યા સહાયક તરીકે જ્યારે નિમણૂક આપણે સીસીસીની પરીક્ષા આપવા માંગતા હોય ત્યારે અહીં લાંબા ગાળાની નિમણૂક માટે એવું તમારે ટીક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આપણને એવું જણાવવામાં આવે છે કે આ તારીખ સર્વિસ બુક મુજબ સિલેક્ટ કરવી. હવે તમારે કઈ તારીખે 5 વર્ષ પૂરા થાય છે એ તારીખ નાખશો તો એવું બનશે કે ભાઈ એ તારીખ સુધીમાં તમારી પરીક્ષા છે એ જીટીયુ ગોઠવતી હોય. ઘણા બધા મિત્રો એવા હોય કે કોઈને તો 1 મહિનામાં આવી ગઈ પરીક્ષા, અમુકને હજી સુધી આવી નથી. તો આ બાબત છે એ અહીં ખાસ જરૂરી છે કે તમે જે તારીખ નાખો એ તારીખના આધારે છે એ જીટીયુ તમારી પરીક્ષા ગોઠવતી હોય. એટલે તમે જ્યારે નોકરીમાં લાગ્યા છો, શાળામાં દાખલ તારીખ તમારી છે ત્યાંથી તમારે છે એ છેક સુધી એટલે કે ફૂલ પગારમાં આવો છો 5 વર્ષ સુધીની કોઈ પણ તારીખ છે એ અહીં એન્ટર કરી શકો છો. શાળાએ દાખલ તારીખથી ફૂલ પગાર સુધીની અને અહીં જે કોડ છે એ એન્ટર કરી અને ક્લિક હેર રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાની રહેશે. આ ક્લિક કરતાની સાથે જ તમારું છે એ આગળનું પેજ આવી જશે, જેમાં છે એ તમારે નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફિસ એમાં છે તમારી શાળાનું નામ લખી દેવાનું રહેશે. શાળાનું નામ એન્ટર કર્યા બાદ તમારે છે એ તમારે તમામ બેઝિક ડિટેલ, ઓફિસ એડ્રેસ, તો ઓફિસ એડ્રેસ ભરવાનું રહેશે. ઓફિસ એડ્રેસ ભર્યા બાદ અહીંથી સિટી અને ડિસ્ટ્રિક્ટ બધું બાય ડિફોલ્ટ સિલેક્ટ કરી અને આગળ વધવાનું રહેશે. ગુજરાત તો ઓટોમેટિક છે જ. ત્યારબાદ આપણે છે એ પિનકોડ નંબર નાખી અને આગળની પ્રોસેસ તમારી છે એ એડ્રેસ માટેની પૂરી કરવાની રહેશે. હજી એક વખત આગળ તારીખનું જે કંઈ પ્રશ્ન આવતા હોય કે આગળ જતાં 3 તારીખ નાખવાની આવે છે, તો એ 3 તારીખ માટેનું સોલ્યુશન પણ તમને અહીં આપી દઈએ છીએ. પરંતુ તમારે છે એ પહેલાં તમારી બેઝિક ડિટેલ છે એ પૂરી કરવાની રહેશે. અહીં એડ્રેસ બંને સેમ હોય તો પણ. હવે મિત્રો ખાસ કરીને નેમ ઓફ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફિસ, અહીં તમે છે એ તમારા પ્રિન્સિપાલનું નામ લખી દો તો પણ ચાલશે. કારણ કે જ્યારે હેડના સહી સિક્કા કરી અને આપવાના હોય છે ત્યારે પણ તમે અહીં એનું નામ લખેલું હોય તો એ સહી કરીને આપી શકો છો. તેનું ડિસ્ટિગ્નેશનમાં પ્રિન્સિપલ લખીને આપી દઈશું. તો અહીં તમારા પ્રિન્સિપલના મોબાઈલ નંબર પણ એન્ટર કરવા પડશે. પ્રિન્સિપલના મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ એનું મેલ આઈડી નાખવાનું છે. તો પ્રિન્સિપાલનું અથવા શાળાનું મેલ આઈડી પણ તમે નાખો અને આગળ તમારું કેન્ડિડેટ તરીકે નામ તો આવી જ જશે. પછી તમારું ડિસ્ટિગ્નેશન શું છે, આસિસ્ટન્ટ ટીચર, પાન કાર્ડ નંબર પણ ઓટોમેટિક આવી જશે. હવે ડેટ ઓફ બર્થ છે એ તમારે બાય ડિફોલ્ટ અહીંથી સિલેક્ટ કરવાની છે. તમારી બર્થ ડેટ સિલેક્ટ કર્યા બાદ
મેલ ફિમેલ તમારું જેન્ડર છે એ પણ સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીં ખાસ કરીને 3 તારીખ આપેલી છે. તો ડેટ ઓફ જોઈનિંગ ઇન ગવર્મેન્ટ સર્વિસ એમાં છે એ તમારે દરેક મિત્રોએ તમારી પાસે જે ઓર્ડર ઇસ્યુ થયેલો છે તે ઓર્ડરની તારીખ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટમાં દાખલ થયાની તારીખ એ પણ તમારે બાય ડિફોલ્ટ છે એ એન્ટર કરવાની રહેશે. આ તારીખ એન્ટર કર્યા બાદ ઘણા બધા મિત્રો એમ કહેતા હોય કે ભાઈ આ તારીખ છે ઈ આ સર્વિસ બુક મુજબ હોવી જોઈએ, આમ હોવી જોઈએ, પરંતુ મિત્રો આ તારીખ છે એ તમારે ક્યાંય સીસીસીની માર્કશીટમાં કે ક્યાંય આગળ ઉપયોગમાં આવે એવું નથી, પરંતુ આ તમારો એક્ઝામ ટાઈમ ગોઠવવા માટે થઈને ખાસ કરીને છે. તો એના માટે દરેક મિત્રોને ખાસ જણાવી દઈએ કે આ તારીખ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. અને ત્યારબાદ તમારી જે રિટાયરમેન્ટની તારીખ છે એ પણ તમારે બાય ડિફોલ્ટ સિલેક્ટ કરવાની રહેશે. તો રિટાયરમેન્ટની તારીખ છે એ પણ તમે અહીંથી સિલેક્ટ કરી આ રીતના 3 તારીખ છે એ સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર જ્યારે ક્લિક કરશો તો તમારું એડ્રેસ સેવ કરવાનું નોટિફિકેશન આવે છે, પરંતુ આપણે એડ્રેસ સેવ કરતા નથી. ફરી વખત તમારું છે એ રેસિડન્સી એડ્રેસ અહીં નાખવાનું છે. રેસિડન્સી એડ્રેસ નાખ્યા બાદ તેનું સિટી અને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરી અને પિનકોડ નંબર છે એ એન્ટર કરવાના રહેશે. પિનકોડ નંબર એન્ટર કરતા તમારું છે એ રેસિડેન્શિયલ એડ્રેસ છે એ પણ ત્યાં સેવ થઈ જશે. આટલું કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાની સાથે તમારું છે એ એક સ્ટેપ પૂરું થઈ જશે. હવે મિત્રો અહીં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. અહીં ઉપર સ્પષ્ટ સૂચના આપેલી છે કે તમારો ફોટો અને સિગ્નેચર છે એ 100 KB થી નાનો હોવો જોઈએ અને જેપીજી કે જેપીઈજી ફોર્મેટમાં હોવો જોઈએ. તો જ તમે છે એ તમારો ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ કરી શકશો. તો અહીં અગાઉથી મેં ફોટો અને સિગ્નેચર પણ લેપટોપમાં રાખ્યા હતા, જે છે એ અહીંથી અપલોડ કરી અને સેવ કરવાના રહેશે. પરંતુ ઘણા બધા મિત્રોને અહીં છે એ જેપીજી ઓનલી કે ઓનલી જેપીઈજી નું એરર આવતું હોય તો દરેક મિત્રોને ખાસ એ છે એ પ્રશ્ન છે એ જેપીજી ફોર્મેટમાં રાખશો તો જ તમારો છે એ ફોટો અને સિગ્નેચર અપલોડ થશે. આગળ તમારી પેમેન્ટની પ્રોસેસ પણ પૂરી કર્યા બાદ જ તમે છે એ આ ફોર્મ તમારું સબમિટ કરી શકતા હશો અને જીટીયુ ઉપર તમારે છે એ એને સ્પીડ પોસ્ટથી મોકલવાનું થતું હોય છે. આવી માહિતી માટે અમારી સાથે જોડાયેલ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.